હવે વાત દાહોદની કરીશું કે દાહોદમાં અંધશ્રદ્ધાનું ભૂત ધૂણ્યું છે। મહત્વનું છે કે અંધશ્રદ્ધામાં લોકો હજુ પણ ગરકાવ જોવા મળી રહ્યા છે। દાહોદની આ ઘટના સામે આવી છે કે જ્યાં 4 મહિનાના માસૂમને ભુવાએ ડામ આપ્યા છે। જી હા, ભુવાએ ડામ આપ્યા છે। શ્વાસની તકલીફમાં લોખંડના સળિયાથી ડામ આપવામાં આવ્યા છે। 4 મહિના બાળકને શ્વાસની તકલીફ થતા પરિવાર માસૂમ બાળકીને ભુવા પાસે લઈ ગયો હતો અને આ ભુવાએ ડામ આપ્યા છે। ગરમ સળિયાથી બાળકીને 3 જગ્યાએ ડામ આપવામાં આવ્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા શાબીર જોડાઈ ગયા છે। શાબીર, દાહોદની આ ઘટના સામે આવી છે કે જ્યાં અંધશ્રદ્ધામાં લોકો હજુ પણ ગરકાવ જોવા મળી રહ્યા છે। પરિવાર જે છે તે બાળકીને ભુવા પાસે લઈ ગયો છે, શું વિગતો? ચોક્કસથી વાત કરીએ તો દાહોદ જિલ્લાના જે અંતરિયાળ વિસ્તારોમાં હજુ પણ અંધશ્રદ્ધામાં લોકો ડૂબેલા જોવા મળી રહ્યા છે। તેનું જીવતું ઉદાહરણ આવ્યું છે કે જ્યાં દાહોદના હિમાલા ગામની એક નાની 4 માસની બાળકીને શ્વાસની તકલીફ થતા અઠવાડિયા પહેલા તે લોકો પરિવારજનો ભુવા પાસે લઈ ગયા હતા। હોસ્પિટલ લઈ જવાની જગ્યાએ તેને ભુવા પાસે લઈ ગયા હતા, જ્યાં ભુવાએ તાંત્રિક વિધિ કરી માસૂમ બાળકીને ગરમ સળીઓ કરી અને તેના છાતી અને પેટના ભાગે ડામ આપ્યા હતા અને આનાથી બાળકને સારું થઈ જશે તે પ્રકારે વિધિ કરવામાં આવી હતી। પરંતુ બાળકીની તબિયત વધારે બગડી હતી અને તેને શ્વાસમાં પણ તકલીફ વધી હતી, ત્યારે પરિવારજનો તેને દાહોદની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા, જ્યાં બાળકીની સારવાર ચાલી રહી છે। હાલ બાળકીની તબિયત સુધારા પર છે, પરંતુ ચોક્કસ કહી શકાય છે કે આજના આધુનિક યુગમાં પણ લોકો અત્યારે અંધશ્રદ્ધામાં માની રહ્યા છે અને તેને કારણે ભુવાઓ તાંત્રિકને લીધે કેટલાય લોકો જીવ ગુમાવવાનો પણ વારો આવી રહ્યો છે। જી બિલકુલ શાબીર, આભાર વિગત આપવા બદલ। તો આપણી સાથે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા જોડાઈ ગયા છે। જયંતભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। દાહોદની આ સમગ્ર ઘટના જે સામે આવી છે કે હજુ પણ ભુવાઓની જાળમાં લોકો ફસાઈ રહ્યા છે। અંધશ્રદ્ધાનો કાયદો હોવા છતાં પણ ભુવાઓને કેમ હજુ ડર નથી? એક તો ખાસ કરીને આપનું માધ્યમ સતત અંધશ્રદ્ધા સામે એક કાર્યવાહી કરે છે અને લોકોને જાગૃત કરે છે। દાહોદની અંદર જે જિલ્લાની અંદર ગામડાની એક 4 માસના માસૂમ બાળકને જે શ્વાસની તકલીફ હતી અને જે ભુવાએ ડામ આપ્યો છે, અરેરાટી વ્યાપી જાય એવો છે। જેટલી નિંદા કરીએ એટલી ઓછી છે। આપણે કઈ સદીમાં વિહાર કરીએ છીએ એવો પ્રશ્ન થાય છે। આજે માત્ર ડોક્ટરો અને મેડિકલ સારવાર ઉપલબ્ધ હોવાના છતાં પણ જો ભુવા આવી રીતે છાતીના ભાગે ડામ આપે ને 4 ડામ આપે, અમે એવા ઘણા કિસ્સા જોયા છે। ડામ આપવાથી નાના બાળકના મોત પણ નવજાત શિશુના થયા છે, એવા અનેક દાખલાઓ છે। એટલે આ બધું સદંતર બંધ થવું જોઈએ। ભુવાને જેલના સળિયા પાછળ ધકેલી દેવો જોઈએ તેવી પણ વિજ્ઞાન જાથા માંગ કરે છે। વિજ્ઞાન જાથા ફિલ્ડ ઉપર કામ કરે છે, છેલ્લા 33 વર્ષથી કામ કરે છે। ભુવા લોકો આવી રીતે માનવ જિંદગી સાથે ખિલવાડ કરે છે, ચલાવી ન લેવાય અને જે તે પોલીસ સ્ટેશન છે તાત્કાલિક ગુનો દાખલ કરી અને ભુવાની ધરપકડ કરે તેવી માગણી કરીએ છીએ। જી બિલકુલ, આભાર જયંતભાઈ, ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયાથી બદલ।